આ બજેટ આવક ક્યાંથી આવે છે, ખર્ચ ક્યાં થાય છે અને આ કેટલામું બજેટ છે, આ વખતે બજેટનું કદ કેટલું હશે એ બધા વિશે વાત કરીશ. આવતીકાલે એટલે કે 18 ફેબ્રુઆરીના દિવસે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે. 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થયું. હવે 18મીએ ગુજરાતનું બજેટ રજૂ થશે. તો હું તમને એકદમ સામાન્ય ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ કે આ બજેટ આવક ક્યાંથી આવે છે, ખર્ચ ક્યાં થાય છે અને આ કેટલામું બજેટ છે, આ વખતે બજેટનું કદ કેટલું હશે એ બધા વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 18 ફેબ્રુઆરીએ ગુજરાતનું 2026-2027નું વાર્ષિક બજેટ રજૂ થશે અને ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. ગયા વર્ષે 2025-2026નું બજેટ 3.70 લાખ કરોડ હતું, પરંતુ આ વખતે એવી ધારણા છે કે આ બજેટ છે એ 4 લાખ કરોડ રૂપિયાને પાર કરી જશે. એટલે આમ જોવા જઈએ તો છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતનું બજેટ છે એ 3 ગણું વધી ગયું છે, લગભગ 166% જેટલું વધી ગયું. હવે 2015-16થી હું તમને વાત કરીશ, પરંતુ કેટલાક નિષ્ણાતોનું કહેવું એમ છે કે આ વખતનું જે બજેટ છે એમાં વીબીજી રામજી યોજના માટે રાજ્ય સરકારે 40% રકમ ફાળવવાની છે. હવે એ રકમ કેટલી થાય છે એના પરથી બજેટનું 100% બજેટમાં કેટલું પ્રભાવિત થશે એ ખબર પડશે. મતલબમાં આ કેન્દ્ર સરકારને 40% ફાળો વીએમજી યોજનામાં આપવાનો છે, તો એ બજેટ પ્રભાવિત થઈ શકે છે. અને બીજું કે હવે જે સ્પોર્ટ્સની રમતો થવાની છે એની પાછળ જે લાખો કરોડો રૂપિયા ખર્ચ થવાનો છે એ પણ બજેટને પ્રભાવિત કરી શકે છે. 2015-16માં આપણે જો બજેટ જોઈએ તો ગુજરાતનું બજેટ 1,37,667 કરોડ રૂપિયા હતું. 2016-17માં 1.50 લાખ કરોડ હતું, 17-18માં 1.71 લાખ, 18-19માં 1.82 લાખ કરોડ, 19-20માં 2.3 લાખ કરોડ, 20-21માં 2.14 લાખ કરોડ, 21-22માં 2.27 લાખ કરોડ, 22-23માં 2.43 લાખ કરોડ, 23-24માં 3 લાખ કરોડ, 24-25માં 3,32,000 અને 25-26માં 3.70 લાખ કરોડ રૂપિયા. હવે 5 વર્ષનું જ આપણે જોઈએ ને તો 19-20માં 2.3 લાખ કરોડ હતું, જે આ વખતે 4 લાખ, એટલે 5 વર્ષની અંદર બજેટ ડબલ થઈ જવાનું છે. એની સામે ગુજરાતનું જે દેવું છે એ પણ વધ્યું છે. 20-21માં ગુજરાતનું દેવું 2.98 લાખ કરોડ હતું, 21-22માં 3.8 લાખ કરોડ હતું, 22-23માં 3.39 લાખ કરોડ હતું, 23-24માં 3.89 લાખ કરોડ હતું, 24-25માં 3.77 લાખ હતું અને 25-26માં 3.99 લાખ કરોડ રૂપિયા દેવું હતું. હવે આ જે દેવું છે એ બેંકો, લોન, વિદેશી ફંડો એ બધામાંથી આવે છે. હવે રૂપિયા સરકારના ક્યાંથી આવે તો જેમ તમને કીધું તેમ કે જાહેર દેવું, બેંકોમાંથી લોન, ફંડ હોય, વિદેશી ફંડ હોય એ બધામાંથી, અને ડિવિડન્ડ અને સરકારી કંપની દ્વારા થતા નફાની જે આવક છે એ સરકારની આવક હોય છે. અને ગુજરાતની અંદર 17 પ્રકારના જે ટેક્સ છે એ સરકાર વસૂલે છે, જેમ કે વ્યવસાય વેરો, જમીન મહેસૂલ, સ્ટેમ્પ ફી, રજિસ્ટ્રેશન ફી, સરચાર્જ, સ્ટેટ એક્સાઇઝ, વાહન વેરો, વીજળી વેરો, મનોરંજન વેરો, સ્ટેટ જીએસટી. હવે આમાં સૌથી વધારે આવક સરકારને સ્ટેમ્પ ફીમાંથી મળે છે. તમે જ્યારે તમારું મકાન લે વેચ કરો ત્યારે તમારા મકાન ટ્રાન્સફર માટે તમારે જે સ્ટેમ્પ ફી ભરવી પડે છે એ લાખો રૂપિયાની હોય છે અને એમાં સરકારને સૌથી વધારે આવક થતી હોય છે. અને જે સરકારનું જે જીએસટી હોય છે એમાં પણ સરકારને આવક મળે છે, તો એ મોટી આવક હોય છે.
હવે આ જે બજેટની રકમ નક્કી થાય એ બે રીતે એની ફાળવણી કરવામાં આવે, એક વિકાસલક્ષી અને એક બિન વિકાસલક્ષી. એટલે વિકાસલક્ષીમાં શિક્ષણ ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, આરોગ્ય, પાણી પુરવઠો, શહેરી વિકાસ, સમાજ કલ્યાણ, શ્રમ રોજગાર, પછાત વર્ગોનું કલ્યાણ, આ બધાની પાછળ ખર્ચવામાં આવે. અને બિન વિકાસની અંદર કૃષિ, ઉર્જા, ગ્રામીણ વિકાસ, સિંચાઈ, ટ્રાન્સપોર્ટેશન, આ બધાની પાછળ બજેટની રકમ ખર્ચવામાં આવે. હવે ગુજરાતમાં બજેટ સૌથી વધારે રજૂ કરવાનો રેકોર્ડ વજુભાઈ વાળાના નામ પર છે. એમણે અત્યાર સુધીમાં 18 વખત બજેટ રજૂ કરેલું. અને બીજી વખતનો જે રેકોર્ડ છે એ નીતિન પટેલના નામે છે. એમણે 9 વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.